નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જે વિદ્યાર્થીને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અરજી ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફરી એક નવી તારીખ જાહેર કરવામાં આવેલ છે। એટલે કે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે કે જેમના વર્ષ 2018-19થી લઈને વર્ષ 2022-23 સુધીમાં જો પોતાનું અરજી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફરી અરજી ફોર્મ એટલે કે તારીખ 1-2-2024થી લઈને તારીખ 15-2-2024 સુધીમાં પોતાનું અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે એસસી એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે કે જેમણે 2023-24માં એટલે કે આ વર્ષે જો એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે પણ ફરી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। એટલે કે તારીખ 10-2-2024થી લઈને તારીખ 10-3-2024 સુધીમાં પોતાનું અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થીને હજુ સુધી અરજી ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા વિદ્યાર્થીએ તારીખ 10-3-2024 સુધીમાં પોતાનું અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીને ઘરે બેઠા જ અરજી ફોર્મ ભરાવવું હોય તો અમારો જે વોટ્સએપ નંબર છે તેના પર તમે મેસેજ કરશો કે અમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને ઘરે બેઠા ન જેવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સએપ ચેનલ આપેલી છે, તેને પણ તમે જોઈન કરી શકો છો। તો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।